આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ જિલ્લાની સામાન્ય જનતા માટે ફળોનો રાજા કેરીનો સ્વાદ ખાટો એટલે કે મોંઘો સાબિત થશે હોવાની શક્યતા. જિલ્લાની આંબાવાડીમાં 20 થી 30% જ ઉત્પાદન માંડ બચ્યું હોવાનું જણાવતા ખેડૂતો. છેલ્લા એક મહિનામાં વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ અને ધુમ્મસને કારણે આંબા ઉપર આવેલો મોર બળી ગયા. દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને જેની હાફૂસ કેસરની સુવાસ દેશ વિદેશમાં ફેલાયેલી છે તેવા વલસાડ જિલ્લાના ખેડૂતો આજે આંસુ સારી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં જે રીતે સતત પલટો આવી રહ્યો છે તેને આંબાવાડીઓના માલિકોની કમર તોડી નાખી છે. કમોસમી વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે આંબા ઉપર આવેલો મોર બળીને ખાક થઈ ગયો છે. ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે માત્ર 20 થી 30% જ ઉત્પાદન માંડ બચ્યું છે. શું છે વલસાડની આંબાવાડીઓની વર્તમાન સ્થિતિ, જોઈએ આ ખાસ અહેવાલમાં. વલસાડ જિલ્લો અત્યારે કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. જે આંબાવાડીઓ દર વર્ષે કેરીના વજનથી લચી પડતી હતી ત્યાં આજે નરી આંખે નિરાશા દેખાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ અને અતિશય ધુમ્મસને કારણે આંબા પર આવેલો કિંમતી મોર એટલે કે ફૂલ સંપૂર્ણપણે બળી ગયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 70 થી 80% પાકને નુકસાન થઈ ચૂક્યું છે. હવે આંબા ઉપર માત્ર 20 થી 30% જેટલી જ કેરીઓ બચી છે. આ સ્થિતિ ખેડૂતો માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહી છે, કારણ કે દવાના છંટકાવ અને નો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે. ઉત્પાદન ઘટવાને કારણે આ વર્ષે કેરીની સિઝન મોડી તો શરૂ થશે જ સાથે સાથે બજારમાં આવક પણ ખૂબ ઓછી રહેશે. જ્યારે પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવમાં તોતિંગ વધારો જોવા મળી શકે છે. એટલે કે આ વર્ષે સામાન્ય જનતા માટે ફળોનો રાજા ગણાતી કેરીનો સ્વાદ ખાટો એટલે કે મોંઘો સાબિત થશે. આમ ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી ઋતુચક્રની સીધી અસર હવે આપણા ખેતરો પર દેખાઈ રહી છે. વલસાડનો ખેડૂત અત્યારે સરકાર સામે મદદની મીટ માંડીને બેઠો છે. જો યોગ્ય વળતર કે સહાય નહીં મળે તો આ વર્ષ ખેતી ક્ષેત્ર માટે ઘણું કપરું સાબિત થશે હોવાની ચર્ચા જોર પકડ્યું છે. જો આ એક એમ જ પડી જાય એ બધા શેર જવાની એમ. હા આ કેરી છે, આ કેરી ખરી ને ભાઈ. હવે આજુ આજુ આ તો નીકળી જ જવાની. એટલે માહિતી નહીં મળે. આ રૂપેશ જેટલી માહિતી નહીં મળે. નહીં હોય ખાલી બતાવો ને આપણે ખાલી બતાવો. પાડીના કલસર કોસ્ટલ હાઈવે પર પોલીસે બુટલેગરનો પીછો કરી ₹2.65 લાખનો દારૂ ઝડપી પાડ્યો. પોલીસને ગેરમાર્ગે દોરવા ડુપ્લિકેટ નંબર પ્લેટ મળી આવી. કાર સ્થળ પર મૂકી બુટલેગર ફરાર. પારડીના કલસર કોસ્ટલ હાઈવે પર પોલીસે કારનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના કલસર કોસ્ટલ હાઈવે પર વોચ ગોઠવી હતી. ત્યારે દમણથી આવતી ટિયાગો કાર નંબર DD03K1172ને પોલીસે રોકવાનો ઇશારો કરતા બુટલેગરે પૂર ઝડપે કાર હંકારી મૂકી હતી, જેનો પોલીસે પીછો કરતા કાર ચાલક રોડ નીચે ઉતરી જતા કાર સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1536 જેની કિંમત ₹2.65 લાખનો જથ્થો મળી આવ્યો હતો. કારના નંબર પ્લેટની તપાસ કરતા ડુપ્લિકેટ નંબર પ્લેટ હોવાનું જાણવા મળ્યું હતું. કારમાંથી GJ05RG9221ની 2 નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા ડુપ્લિકેટ નંબર પ્લેટનો ઉપયોગ કરતા પોલીસે ભાગી છૂટેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અને દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ ₹5.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉમરગામ દરિયા કિનારે 6 દિવસ ચાલનારા સ્વદેશી મેળાને ધારાસભ્યએ ખુલ્લો મૂક્યો. ઉમરગામ પાલિકા દ્વારા દરિયા કિનારે સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે. 6 દિવસ ચાલનારા સ્વદેશી મેળાને ધારાસભ્ય રમણભાઈ પાટકર અને પ્રમુખ મનીષ રાયે ખુલ્લો મૂક્યો હતો. આ મેળામાં પાલિકાના મોટાભાગના સામાજિક કાર્યક્રમોમાં મલાઈદાર હોદ્દેદારો અને સભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. સ્વદેશી મેળાનો મુખ્ય ઉદ્દેશ વોકડ પર લોકલ સ્થાનિક લોકોને રોજગારી મળે તેવો છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્વદેશી મેળા યોજી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય મળે તેવો પ્રયાસ કર્યો છે. 30 જેટલા સ્ટોલમાં અલગ અલગ વેરાયટીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. લોકોએ
સ્વદેશી મેળાને સફળ બનાવવા આગળ આવવું જરૂરી છે. ભારતનું જ વસ્તુનો વપરાશ કરવું જોઈએ એ ભાવ ઊભો થાય એટલા માટે આ સ્વદેશી મેળોનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આ મેળાના કારણે આપ સૌ જાણો છો કે આ ભારતની 142 કરોડની વસ્તી અને શબ્દ રોજગારી મળે આ ઉદ્દેશ સાથે આ મેળાનું મુખ્ય મહત્વતા હતું. હર વ્યક્તિને અલગ અલગ પ્રકારનું ભોજન પણ જોઈએ અને સ્વદેશી વસ્તુ પણ જોઈએ. પણ જ્યારે સ્વદેશી વસ્તુ તરફ જો નજર કરીએ ત્યારે સ્વાભાવિક કોઈ પણ સ્વદેશી વસ્તુ ઉત્પન્ન કરવી હોય તો વધારે મજૂરોને રોજગારી પણ આપણે આપવી પડે અને એ પછી માર્કેટમાં જાય ત્યારે આ પ્રકારે એક ઉત્પાદન થતો વસ્તુ બીજાને રોજગારી માટેની તકો ઊભી કરવામાં આવે છે. વલસાડના કોસંબાની 4 યુવતીએ ઘરેથી શરૂ કરેલું હેન્ડીક્રાફ્ટ બેંગલ્સનું સ્ટાર્ટઅપ મોટા બિઝનેસમાં પરિણમ્યું. ઓનલાઈન વેચાણ પ્લેટફોર્મ દ્વારા વલસાડની બેંગલ્સ આજે ભારતના ખૂણે ખૂણે તથા વિદેશમાં પહોંચી વર્ષે ₹2.25 કરોડનું ટર્નઓવર. હાલમાં 150 યુવતીને ઘર આંગણે રોજગારી આપી મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું. વલસાડ તાલુકાના કોસંબા ગામની 4 યુવતીએ કોરોના કાળમાં લોકડાઉન વખતે શોખથી હેન્ડીક્રાફ્ટ બેંગલ્સ બનાવવાનું ચાલુ કર્યું હતું. હાથ બનાવટની આ કલા લોકો સુધી પહોંચે તે માટે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા વાયરલ થઈ હતી. હેન્ડીક્રાફ્ટ બેંગલ્સની ડિમાન્ડ વધતા નાના પાયે શોખથી શરૂ કરેલ નાનું કામ આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. સાથે જ ગામની યુવતીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી ઘર આંગણે રોજગારી આપવાનું મુખ્ય કેન્દ્ર પણ બન્યું છે. કોસંબાની આ 4 યુવતીએ સાબિત કર્યું કે જો ઈચ્છાશક્તિ, મહેનત અને નવીન વિચાર હોય તો નાનકડું શોખ પણ મોટો સફળતામાં બદલાઈ શકે છે. વિશ્વ મહિલા દિવસે તેમની આ સફર અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયક મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. કોરોના મહામારી દરમિયાન મોટાભાગના લોકો માટે રોજગાર અને જીવન જરૂરી બાબતો મેળવવી મુશ્કેલ બની હતી ત્યારે વલસાડના કોસંબા ગામમાં રહેતી અને BCAની ડિગ્રી ધરાવતી ખુશ્બુ ટંડેલે કોરોના કાળમાં શોખથી શરૂ કરેલું કામ આજે કેવી રીતે કરોડો રૂપિયાના બિઝનેસમાં પરિવર્તિત થયું તેની કહાની તેમના દ્વારા જ જાણીએ. નાના ગામે ગ્લોબલ સુધીની ઓળખ આપનાર ખુશ્બુ ટંડેલ જણાવે છે કે મને નાનપણથી જ હેન્ડીક્રાફ્ટનો ખૂબ જ શોખ હતો, જેથી લોકડાઉનમાં ઘર બેઠા હેન્ડીક્રાફ્ટ બેંગલ્સ, નેકલેસ અને ઇયરિંગ બનાવવાનું ચાલુ કર્યું હતું અને હાથ બનાવટની કલાને પ્રોત્સાહિત કરવા રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી, જે વાયરલ થતાં આશ્ચર્યજનક રીતે હેન્ડીક્રાફ્ટ બેંગલ્સની ખૂબ જ ડિમાન્ડ આવવા લાગી. ત્યારબાદ 2021માં તિથલ રોડ ઉપર લોહાણા સમાજના હોલમાં એક્ઝિબિશન રાખવામાં આવ્યું, જેમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળતા હાથે બનાવેલી અમારી બેંગલ્સની ડિઝાઇન અને ગુણવત્તા લોકોને ખૂબ જ પસંદ પડી હતી. ત્યારબાદ ગામમાં શોપિંગ કોમ્પ્લેક્સ ભાડે લઈ ઘરેથી શરૂ કરેલી આ સફર મોટા બિઝનેસમાં પરિણમી હતી. લોકો સુધી હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ પહોંચાડવા માટે મોટી બ્રાન્ડ ગણાતા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેચાણ કરવાનું ચાલુ કરતા આજે ભારતના ખૂણે ખૂણે તાસા ક્રાફ્ટની બંગડી સપ્લાય થાય છે. આ સિવાય અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પણ ઓર્ડર આવે છે. મહિલા સશક્તિકરણનું દ્રષ્ટાંત આપતા MBA ફાઇનાન્સ થયેલી અંજલિ ટંડેલ જણાવે છે કે આજે દરેકને સરકારી નોકરી મળવી મુશ્કેલ છે, જેથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી પોતે પણ આર્થિક રીતે પગભર બની શકે છે. BSc થયેલી અંતિકા ટંડેલ કહે છે કે શૂન્યથી શરૂ થયેલી આ સફરને શિખર સુધી પહોંચાડવા માટે અમારા બિઝનેસને વધુ ઊંચાઈ લઈ જવા કોટેજ ફેક્ટરી શરૂ કરવાનું આયોજન છે. અમારી આ સફળતાની ગાથામાં અમારા પરિવારજનોના સહકાર અને મદદના કારણે જ અહીં સુધી પહોંચી શક્યા છે. સોની TV ઉપર પ્રસારિત શાર્ક ટેન્કમાં પણ જઈ આવ્યા છે અને અમારી સફળતાની કહાની દુનિયા સમક્ષ રજૂ કરી છે. આમ નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી આ 4 યુવતીની મહેનત અને સફળતાની કહાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરી અનેક લોકોને પ્રેરણા આપે છે. મારું નામ ખુશ્બુ ટંડેલ છે. હું તાશા ક્રાફ્ટમાં ડિઝાઇનિંગ અને ટેક પાર્ટ જોઉં છું. તાશા ક્રાફ્ટની જર્ની લોકડાઉનમાં સ્ટાર્ટ થઈ હતી. લોકડાઉનમાં આપણા પાસે ઘણો ટાઈમ હતો, તો અમે 4 અંજલિ, અંતિકા અને અંજલિ અને હું ઘણી હેન્ડક્રાફ્ટેડ વસ્તુ બનાવતા હતા. અને અંજલિએ પછી ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. એમાં એ પેજ અમે ખાલી
એવું નહીં હતું કે કંઈ સેલ કરવાનું કે એને એ પેજ એ રીતે બનાવ્યું હતું કે હેન્ડક્રાફ્ટેડ વસ્તુને પ્રમોટ કરવાનું, એટલે એને પેજ બનાવ્યું અને જે પણ બનાવતા હતા એ પોસ્ટ કરતી હતી. જ્યારે લોકડાઉન પૂરું થયું ત્યારે અમારા પાસે ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી, કારણ કે બહુ બધું બનાવ્યું હતું તો ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી. તો પછી અમે વિચાર્યું કે એક્ઝિબિશન કરીએ. તો જ્યારે અમે ફર્સ્ટ એક્ઝિબિશન કર્યું ત્યારે અમને કસ્ટમરનો રિસ્પોન્સ ઘણો સારો મળ્યો. મારું નામ અંજલિ તલેલ છે. હું તાશા ક્રાફ્ટમાં ફાઇનાન્સ જોઉં છું. મેં MBA કર્યું છે. તાશા ક્રાફ્ટની જર્નીની વાત કરું તો લોકડાઉનના સમયે ખુશ્બુ, અંજલિ અને અંતિકાએ સ્ટાર્ટ કરી હતી. એ સમયે હું MBA કરી રહી હતી સુરતમાં. ત્યારબાદ જ્યારે હું જોબનો સમય આવ્યો ત્યારે મને જોબ હતી ઓપ્શન, અને એ ટાઈમે આ લોકોએ સારું બિઝનેસ ઊભું કરી રાખ્યું હતું. તો એ જોબને છોડીને હું તાશા ક્રાફ્ટમાં જોડાઈ ગઈ અને એ સમયથી હું આજ સુધી તાશા ક્રાફ્ટમાં કામ કરું છું. હોબીથી અમારો જે સફર સ્ટાર્ટ થયેલો એ આજે એકદમ સફળ બિઝનેસમાં પરિવર્તિત થયો છે. પારડી સરોદીનો પુરુષ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં. પારડી તાલુકાના સરોદી માયાવંશી ફળિયામાં રહેતા કિશોરભાઈ સોમા ઉર્ફે શામજીભાઈ માયાવંશી ઉંમર વર્ષ 52 ગત 2 માર્ચના રોજ સવારે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગયા હતા, જેમની આસપાસ શોધખોળ કરવા છતાં આજ દિન સુધી તેઓ મળી આવ્યા નથી અને આ અંગે પારડી પોલીસ મથકે જગદીશભાઈએ નાનો ભાઈ ગુમ થયાની ફરિયાદ કરી હતી. પરિવારજનોએ જણાવ્યું કે કિશોરભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક રીતે અસ્થિર રહેતા હતા અને એકલા જ રહેતા હતા. પરિવારજનોએ ગામ તેમજ આસપાસના વિસ્તારો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત અનેક સ્થળે શોધખોળ કરી હતી, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસે ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જો કોઈ વ્યક્તિને આ ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.